પરિવાર કોને કહેવાય? એક સભ્ય થકી બને એને ના. 2 સભ્ય થકી બને એને 2 વ્યક્તિ કહેવાય. 3 સભ્ય થકી બને એને 2 વ્યક્તિ અને 1 સંતાન કહેવાય. પરંતુ જે ઘરમાં દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન, દિયર જેઠ જેઠાણી, ભાણેજ ભત્રીજા આ દરેકના મન એકબીજા સાથે મળતા હોય ત્યારે એક પરિવાર બને છે. જેમ ઘરમાં જુદી જુદી બારી હોય છે, દરેક બારીથી તમને દરેક એંગલથી બહારની દુનિયા અલગ અલગ દેખાય છે. એ જ રીતે પરિવારના દરેક સભ્ય તમને બહારની દુનિયા કઈ રીતે જોવી એ દરેક વ્યક્તિ તમને શીખતા નામની બારી તમને બહારની દુનિયા શંકાથી અને અવિશ્વાસથી કઈ રીતે જોવું એ શીખવે છે. માતા નામની બારી પ્રેમ અને નિસ્વાર્થપણાનું રસાયણ લઈને આવે છે. ભાઈ બહેન નામની બારી જે હંમેશા તમારી પડખે છે અને નિષ્ફળતાને કઈ રીતે પચાવવી એ શીખવે છે. દાદા દાદી નામની બારી જે ભૂતકાળનો બોધ સાથે લઈને ભવિષ્યને કઈ રીતે જીવવું એ શીખવે છે. પરિવાર છે તો તમે છો અને નસીબદાર છે એ લોકો જેમની પાસે પરિવાર છે. જય શ્રી કૃષ્ણ.